વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા, જેથી કાયદેસર માટી ખનન કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। મળેલી માહિતી પ્રમાણે વાગરાના નાયબ મામલતદાર એચવી વિરાનીને ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહેલી અંગેની માહિતી મળી હતી, જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી। જે દરમિયાન નાંદીડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલા 2 હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યા હતા। ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસેથી જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા, જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પર નંબર GJ16U 6530 નો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ16AU 6696 ના ચાલક દાઉદ અંસારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજભાઈ નામના ઈસમનું હોવાનું જાણવા મળ્યું હતું। જો કે ખરેખર આ માટી ખનન ક્યાં ચાલી રહ્યું છે અને માટી કેટલું ખનન ગેરકાયદેસર અને કેટલું ગેરકાયદેસર કર્યું છે એ તો તપાસ બાદ જ માલુમ પડશે, પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા। વાગરા પોલીસે બંને વાહનો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને બેફામ માટી ખનન કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે। ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈને પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।